આપણે 1 થી 4 ચેપ્ટર ની પરીક્ષા ક્યારે લીધી? સર તમે ઓફલાઈન જ લીધી હતી. હવે કોણ કોણ એબ્સન્ટ છે હજી? શ્રીધર આવી ગયો? નથી આવ્યો? દૃષ્ટિ? હા સર. શ્રીધર છે? નથી? સર નથી શ્રીધર. હા, પછી આરવ નથી. પછી બીજું કોણ નથી? શિવમ નથી. દિયા તો બીમાર છે? સર હું છું. ઓકે, આરવ છે. દિયા તો બીમાર છે, બરાબર? ચલો હવે સમાંતર શ્રેણીમાં આપણે શ્રેણી એટલે શું એ ભણ્યા હતા લાસ્ટ, બરાબર? ઓકે, સમાંતર શ્રેણીમાં શ્રેણી એટલે શું એ ભણ્યા હતા. ઉપરાંત સમાંતર શ્રેણી પણ ભણ્યા હતા આપણે લાસ્ટ. પ્રદીપ નહીં હોય ને? પ્રદીપ આવ્યો? હા સર છું. હવે સમાંતર શ્રેણી મને વ્યાખ્યા કોણ બોલશે? કોણ કહે છે સમાંતર શ્રેણી એટલે શું? આપણે ભણ્યા. સર હું કહું? હા, બોલ. કોઈ પણ શ્રેણીમાં હમ. બે ક્રમિક પદો વચ્ચેનું અંતર સમાંતર હોય તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે. બરાબર છે. કોઈ પણ આપેલી શ્રેણીમાં ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયનો અચળ સંખ્યા હોય એટલે કે સરખો હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. એના માટે આપણે લખ્યું હતું કે સમાંતર શ્રેણીના વ્યાપક પદ a plus d, a plus 2d, a plus 3d તો આ રીતે સમાંતર શ્રેણીને લખી શકાય. અને જ્યાં a પ્રથમ પદ અને d છે એ સામાન્ય તફાવત. આટલું આપણે ગયા લેક્ચરમાં ભણ્યા, બરાબર? ઓકે, હા સર. અહીં સુધી આપણે ગયા લેક્ચરમાં ભણ્યા, બરાબર? તો ત્યાર પછી ઉદાહરણ નંબર 1 જોઈએ, બરાબર? હું જે લખાવું એટલું જ લખીશું આપણે, બાકી ચોપડીમાં વધારાનો છે એની કોઈ જરૂર નથી. ઉદાહરણ નંબર 1 એમાં સમાંતર શ્રેણી તમને આપેલી છે. ઉદાહરણ નંબર 1 માં સમાંતર શ્રેણી આપેલી છે આપણને.
3/2 1/2 -1/2 -3/2 આ શ્રેણીના પદ છે 3/2 1/2 પછી -1/2 અને -3/2 એક શ્રેણી આપેલી છે માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી લખો બરાબર એટલે આ એક ઉદાહરણ આપેલું છે ઉદાહરણ નંબર 1 તમારી ટેક્સ્ટ બુકમાં છે એ તમે જોઈ શકો છો તો આપણે શોધવાનું શું કીધું છે પ્રથમ પદ અને સામાન્ય તફાવત તો પ્રથમ પદ એને આપણે નામ આપીએ એ તો આપેલી શ્રેણીનું પ્રથમ પદ તમે નરી આંખે જોઈ શકો કેટલું દેખાય છે 3/2 હા 3/2 વેરી ગુડ પહેલું પદ આપણે ખ્યાલ છે શ્રેણીનું જે પહેલું પદ દેખાય તે પ્રથમ પદ પછી કીધું છે કે સામાન્ય તફાવત ડી કોમન ડિફરન્સ સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત કઈ રીતના શોધવાનો તો ક્રમિક બે પદ વચ્ચેનો અંતર શોધવાનું તો શું કરવાનું ખ્યાલ છે કોઈ સર 2/2 નહીં સામાન્ય તફાવત એટલે આ રીતનું કરવાનું બીજું પદ માઈનસ પ્રથમ પદ બાદબાકી કોઈ પણ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધવો ને એટલે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શોધી લેવાનો એટલે કે ક્રમિક બે પદની બાદબાકી કરવાની પણ શું કરવાનું હંમેશા બીજું માઈનસ પહેલું ત્રીજું માઈનસ બીજું ચોથું માઈનસ ત્રીજું આગળનામાંથી બીજામાંથી પહેલું બાદ કરી દેવાનું એટલે તફાવત મળે તો બીજું પદ કયું છે 1/2 માઈનસ પ્રથમ પદ કયું છે 3/2 તો લસા 2 આવશે 1 - 3 કેટલું આવશે -1 નહીં તો સામાન્ય તફાવત છે એ -1 આવશે અને પ્રથમ પદ 3 આવશે એટલે આ યાદ રાખજો સામાન્ય તફાવત માટેની જે ફોર્મ્યુલા છે આ યાદ રાખવાનું સામાન્ય તફાવત માટેનું જે સૂત્ર છે તમે યાદ રાખજો બીજું પદ માઈનસ પ્રથમ પદ કોઈ પણ શ્રેણી માટે આ ચાલશે આ થયું ઉદાહરણ નંબર 1 ત્યાર પછી ઉદાહરણ નંબર 2 છે બરાબર છે એ ઉદાહરણ 2 ભણતા પહેલા આપણે હું તમને સામાન્ય પૂછું એક ઉદાહરણ નંબર 1 એ આપણી જાતે ઉદાહરણ પૂછીએ હું તમને એક શ્રેણી આપું છું પછી જેનું નામ બોલું ને એ જ બોલશે હો એપ્શન કોણ કોણ છે મને કહી દો ને હું નામ ન બોલું એક તો દિયા નહીં હોય બીજું કોણ નથી શ્રીધર આવી ગયો ચલો એક જ ને સર તમારા સિવાય કે હા એટલે બરાબર છે ચલો તો હવે હું સૌથી પહેલો નંબર છે આરવને પ્રશ્ન પૂછું છું કે ભાઈ એક શ્રેણી હું લખું છું આ ધ્યાન રાખજે એક શ્રેણી મેં લખી છે 5/2 બરાબર છે પછી 3/2 1/2 0 આ શ્રેણી છે દેખાય છે ને ભાઈ બધા હા સર તો આરો જવાબ આપશે કે આ શ્રેણી છે 5/2 અલ્પવિરામ 3/2 1/2 0 -1/2 -3/2 up to आ श्रेणी ये जो श्रेणी है आपके सामने जो सीक्वेंस है उसका फर्स्ट टर्म प्रथम पद कયું થશે આરો 5/2 સરસ પ્રથમ પદ
a બરાબર 5/2. પછી સામાન્ય તફાવત બરાબર બીજું પદ ઓછા પ્રથમ પદ, પછી નીચે બરાબર કરીને બીજું પદ એટલે 3/2 અને પ્રથમ પદ એટલે 5/2. એટલે સર -2 સર પછી લસા લેવાનો એટલે હા. 3 -5/2 આખાના છેદમાં 2 સર. હા પછી -2/2 ઉડી જશે એટલે -1. ઓકે ચાલો. એટલે સામાન્ય જે તફાવત છે એ આપણને મળે -1. વ્યવસ્થિત લખું પાછું અહીંયા તમને દેખાશે નહીં. એટલે આ બે લસાઅ છે. 3 - 5 -2/2 એટલે જવાબ આવશે -1. ઓકે, એટલે આ શ્રેણી મળી તમને -1. ત્યાર પછી પૂછીએ આપણે એના પછીનું ઉદાહરણ. ત્યાર પછી બીજું ઉદાહરણ આપું છું. હવે બીજું બોલશે રોલ નંબર 2. બરાબર છે. આરો પછી બોલશે મનસ્વી. છે મનસ્વી છે ને? હું શ્રેણી લખું છું -6 -11/2 -5 અપ ટુ આ એક શ્રેણી છે. બરાબર છે. મનસ્વી છે ને? તો પ્રથમ પદ કેટલું થશે મને જણાવો. ચલો હાલો. -6. સરસ. પ્રથમ પદ બરાબર -6. સામાન્ય તફાવત બીજું પદ માઇનસ પ્રથમ પદ. બીજું પદ માઇનસ પ્રથમ. હવે બીજું માઇનસ પ્રથમ એટલે મને સાદુરૂપ આપવાનું કહેવાનું હો. બીજું એટલે -11/2 માઇનસ પ્રથમ એટલે આ થશે -11/2 માઇનસ માઇનસ પ્લસ 6. કેટલો લસા આવશે? -11 + 12/2. ઓકે, તો કેટલો આવશે? 1/2. તો સામાન્ય તફાવત મળ્યો 1/2. આ બધા લખતું જવાનું છે. નિરાતે સરસ મજાના અક્ષરે બધાએ લખવાનું ચાલુ રાખવાનું છે. ઊંઘી નથી જવાનું, બધાએ લખવાનું છે. ફરજિયાત લખવાનું. હું કહીશ ત્યારે તમારે સ્ક્રીન પ્રેઝન્ટ કરવી પડશે એટલે લખવાનું કમ્પલસરી છે. ત્યાર પછી પરિતાને પ્રશ્ન છે. પરિતા છે? હા સર. તને પ્રશ્ન પૂછું છું, જવાબ આપવાનો છે. 7/2 9/2 11/2 આ એક શ્રેણી આપેલી છે. બરાબર છે. તો એનું પ્રથમ પદ પરિતા 7/3. 7/3. ચલો. सामान्य तफावत कितना आएगा? सामान्य तफावत परिता હા સર. यार બોલવાનું છે. 9/2 - 7/3.
હા પછી શું કરીશું? દશા કેટલો આવશે? બે આવશે. અંશમાં કેટલો આવશે? 2 0 તફાવત આવશે 1 સોરી 1 આવશે. તો એ 4 નથી પીધા છે, નથી પીધી ને 4 सीधी છે સર. पीधी। तो समांतर श्रेणी એટલે શું? इसका मतलब क्या होता है समांतर श्रेणी को? आपको सबको मालूम हो गया अभी, हो गया ना मालूम? હા हाँ तो सर। समांतर श्रेणी એટલે શું એ બધાને ખ્યાલ આવી ગયો? समांतर શ્રેણીના પદ કઈ રીતના લખાય? a plus b a plus 2d a plus 3d up to આ થયા समांतर શ્રેણીના વ્યાપક પદ. પછી a એટલે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત. ઓકે, અને સામાન્ય તફાવતનું સૂત્ર છે આપણું બીજું પદ માઈનસ પ્રથમ પદ. એટલે હવે હું માનું ત્યાં સુધી તમને બધાને સમાંતર શ્રેણી એટલે શું આ ખ્યાલ છે. એના વ્યાપક પદો આ રીતે લખાય. આપેલી શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધતા તમને બધાને આવડે છે. ઓકે, આટલું ક્લિયર? હા હા સર સર. ક્લિયર. ચલો તો આપણે આ જોવા દઈએ. બરાબર લખાઈ ગયું બધા? હા સર લખાઈ ગયું. हाँ सर लखाई गयो. સરસ. તો સમાંતર શ્રેણીનું સામાન્ય પછી આપણે આપ્યું છે ઉદાહરણ નંબર 2. ત્યાર પછી જોઈએ આપણે ઉદાહરણ નંબર 2. तो उदाहरण नंबर 2 आप ये रहा आपके सामने. क्या लिखा है उसमें? નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો. એટલે આપણે ઉદાહરણ 2 માં 4 અલગ અલગ શ્રેણી આપી છે અને પછી પ્રશ્ન પૂછ્યો છે. क्या पूछा इसमें? कि कौन सी श्रेणी समांतर श्रेणी, એટલે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે એ શોધવાનું. અને જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના બે પદ લખો. પછીના બે પદ લખો. ઓકે, તો આપણે લખીએ. હવે પહેલી શ્રેણી છે જો પહેલી શ્રેણી છે 4 10 16 22. પેલી આપી છે 4 10 16 22 અપલો. આ પહેલી શ્રેણી આપી. હવે સૌથી પહેલા એને શોધવાનું છે કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો પ્રશ્ન આ પૂછો. તો પાછું સમાંતર શ્રેણી એટલે શું એ તમને ખ્યાલ છે બધાને? હમણાં જ વ્યાખ્યા બોલ્યા હતા. સર પ્રથમ છે. હા, એટલે શ્રદ્ધા બોલશે કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. હા સર છે. સૃષ્ટિ? સૃષ્ટિ છે? हाँ सर. સમાંતર શ્રેણી છે. કઈ રીતના સમાંતર શ્રેણી છે બોલો છો? એ માથું નાની સર એ બંનેનું ડિસ્ટન્સ 6 છે. બધા પદમાં જ આવું છે. સમાંતર શ્રેણી ચેક, હા, કોઈ સર. પણ શ્રેણી સમાંતર શ્રેણી મારે ચેક કરવી હોય તો મારે સૌથી પહેલા શું ચેક કરવું પડે? કોણ કહેશે? સર પ્રથમ અને ડિસ્ટન્સ દ્વિતીય પદ. પ્રથમ અને દ્વિતીય પદનો તફાવત જોઈ લી. ચલો તો આ પ્રથમ અને દ્વિતીય 10 - 4 કેટલા મળે છે? 6. 6.
પછી પ્રથમ દ્વિતીય પછી શોધવાનું બીજું ત્રીજું 16 - 10 કેટલો મળે છે 6 6 પછી 22 - 16 કેટલો મળે 6 તો કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એમ ચેક કરવું હોય તો એને ચેક કરવા માટે જેટલા પદ આપેલા હોય ને એમાં કન્ટિન્યુ 3 સુધી લેવાના 3 પદ 3 4 પદ સુધી તફાવત મેળવી લેવાનો બીજું પહેલું ત્રીજું બીજું અને ચોથું ત્રીજું બસ આ 3 પદ માટે તફાવત શોધવાના જો સરખા થાય તો સમાંતર છે પણ ધારો કે બીજું માઈનસ પહેલું 6 મળે છે ત્રીજું માઈનસ બીજું 5 મળે છે તો શ્રેણી સમાંતર કહેવાય નહીં ઓકે એટલે ડાયરેક્ટ તમે તફાવત મેળવી લો પેલા બે પદનો બીજું માઈનસ પહેલું અને એના પરથી ન કહી શકાય કે સમાંતર છે કે નહીં તો કોઈ પણ શ્રેણી હું જે બોલું છું તે તમને સમજાય છે ને હા સર કોઈ પણ સમજાય છે શ્રેણી સમાંતર છે કે નહીં એમ મારે ચેક કરવું હોય તો શું કરવાનું તો કે ક્રમિક તફાવત શોધી લેવાનો જેટલા પદ આપ્યા હોય એ બધાના વારાફરતી તફાવત શોધી લેવાના બધા સરખા મળે તો એ સમાંતર ઓકે તો માટે કહી શકાય કે તેથી આપેલ શ્રેણી કેવી છે સમાંતર હા આપેલી શ્રેણી સમાંતર શ્રેણી ઓકે સમાંતર શ્રેણી છે બરાબર છે હવે સમાંતર શ્રેણી છે તો એનું પ્રથમ પદ કયું છે ભાઈ 4 અને સામાન્ય તફાવત ડી કેટલો છે 6 6 ચાલો એટલે કોઈ પણ શ્રેણી માટે આ મળશે આપણને હવે પહેલું તો મને મળી ગયું કે આપેલી શ્રેણી સમાંતર છે આ ક્લિયર હવે મને આગળ બીજું શું શોધવાનું કીધું કે સર a પ્લસ હા 5d હા ત્યાર પછીના બે પદ એટલે આ પહેલું પદ આપ્યું છે બરાબર આ પ્રથમ પદ આ બીજું પદ આ ત્રીજું પદ આ પહેલું પદ આ પહેલું પદ આ બીજું પદ આ ત્રીજું પદ આ ચોથું પદ તમારે કયું પદ લખવાનું છે બીજું અને પહેલું પાંચમું છઠ્ઠું પાંચમું છઠ્ઠું તમારે શોધવાનું કીધું અરે હા. રકમમાં જુઓ તમારે જે શોધવાનું છે એ પાંચમું અને છઠ્ઠું આપણે એવું કીધું છે કે આપેલી શ્રેણી સમાંતર છે કે નહીં ચેક કરો તો મેં ચેક કરી લીધું પછી બીજું શોધવાનું કીધું કે આપેલી શ્રેણીના ત્યાર પછીના બે પદ શોધો તો ત્યાર પછીના બે પદ એટલે મને જેટલા પદ આપેલા હોય એના પછીના બે પદ એટલે 4 આપેલા તો પાંચમું અને છઠ્ઠું પદ શોધવાનું છે તો સમાંતર શ્રેણીનું પાંચમું છઠ્ઠું તો બે રીતે મળે કે પાંચમું અને છઠ્ઠું તો મને ખ્યાલ છે કે પેલું પદ 4 પછી એમાં 6 ઉમેરવાના 10 6 ઉમેરો એટલે પાંચમું પદ 28 હા બરાબર 22 માં કેટલા ઉમેરવાના 6 6 અને છઠ્ઠું પદ 34 હા છઠ્ઠું પદ એટલે પાછા 28 માં 6 ઉમેરવાના 34 ઓકે આ થઈ પાંચમું અને છઠ્ઠું પદ એટલે આ આપણો આન્સર સમાંતર શ્રેણી આપણે સાબિત કરી દીધી અને ત્યાર પછીના મતલબ જે આપેલા છે તે સિવાયના બે પદ મેળવવાના હવે અથવા આ રીતે ન કરવી હોય તો આમાં આપણે આગળ બુકની અંદર આવશે કે સમાંતર શ્રેણી નું વ્યાપક પદ નું સૂત્ર આ રીતનું છે આ યાદ રાખો ઓકે સમાંતર શ્રેણીના વ્યાપક પદનું સૂત્ર આ યાદ રાખો
ઓકે આપણે યાદ હા, રાખીશું હા આ યાદ રાખીશું સમાંતર શ્રેણીના વ્યાપક પદનું સૂત્ર Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે હવે આ સૂત્રની અંદર n એટલે આપણે કેટલામું પદ જોઈએ છે? સર n એટલે n એટલે પદની સંખ્યા અને સર t એટલે p એટલે પદ ટર્મ. આપણે પદને શું કહીએ? આપણે પદ છે આપણે પદને કહીએ કે ટર્મ 1 ને ટર્મ 2. ઇંગ્લિશમાં આપણે પદને શું કહીએ? trm. હા સર. એટલે પદ. n એટલે પદની સંખ્યા. a એટલે પ્રથમ પદ. પ્રથમ d એટલે સામાન્ય પદ. તફાવત. હમ. ઓકે આ સૂત્ર યાદ રહેવાનું, બધાને યાદ રાખવાનું. હવે આપણે કેટલામું પદ જોઈતું હતું ભાઈ? પાંચમું જોઈતું હતું. કેટલામું જોઈતું? પાંચમું. પાંચમું પદ. તો પાંચમું પદ જોઈતું હતું તો t5 n 5 મૂકી દો અહીંયા. a કેટલો છે? 4. a 4 છે. n કેટલો છે? 5. 5 ઓછા 1. d કેટલો લેવાનો છે? 6. કેટલું મળ્યું? મળી? હા સર મળી ગયું. એટલે તમે આ રીતે ડાયરેક્ટ જાઓ કે ભાઈ દરેક પદમાં 6 6 ઉમેરો તો આગળનું પદ મળે. તો 22 માં 6 ઉમેરો તો 28 મળે, 28 માં મળે 34 મળે. આ રીતે ન જવું તો આ રીતે આપણે આગળ આ સૂત્ર આવશે એટલે આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. હા બોલો. સર તમે ઓલું પહેલું પદ લખ્યું છે એમાં સર 4 વત્તા કૌંસમાં 4 અને 6 એટલે સર 5 માઇનસ 1 કર્યો એટલે 4 આયા ને? એટલે આમાં શું કહી દો tn માં જો n એટલે 5, a એટલે 4, પાછો n છે અહીંયા તો n ની કિંમત તો કેટલી છે? 5 છે ને, એટલે એ 5 ઓછા 1 એ n માઇનસ 1 ના 4 અને d એટલે 6. એટલે આ 4 અને આ 4 લખ્યા. આ 4 પ્રથમ પદના છે, આ 4 છે n માઇનસ 1 એ 4 લખ્યા. ઓકે ઓકે સર. તો આ રીત પણ ચાલે અને પેલી રીત પણ ચાલે. એટલે આપણે એમાં પેલું પૂરું કર્યું. હવે એમાં દૂસરું છે. દૂસરું કયું આપ્યું છે? જો હજી શું આપ્યું છે? બીજું 1 -1 -3 -5 આ બીજું આપ્યું છે. 1 -1 -3 -5 up to આ શ્રેણી આપી છે. 1 -1 -3 -5. તો પાછું એવું કીધું કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો પાછો તફાવત શોધો. બીજું પદ માઇનસ પહેલું પદ કેટલો તફાવત આવે? 0. નહીં સર -2. પદ માઇનસ માં કઈ રીતે આવ્યું? સર પહેલું પદ પ્લસ બીજું પદ માઇનસ પહેલું પદ, બીજું પદ કેટલું છે? -1 -1 હા હા બરાબર. હા પછી ત્રીજું માઇનસ બીજું. હવે અહીંયા આવશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સર આમાં કઈ ખબર જ ના પડી. બાદબાકી જો બીજું પદ માઇનસ પહેલું પદ કરો. આપેલી શ્રેણી છે. જો આપણે આવું લખીએ rt1 rt2 rt3 rt4. ઓકે આવું લખું ચાલે? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. હા સર ચાલે. હવે t2 - t1
ખ્યાલ આવે? બરાબર ધ્યાન જો T3 minus T2 T3 એટલે -3 T2 પોતા પાછા -1 કેટલા થયા? આમાં ધ્યાન આપજો. ચોથું પદ કયું છે? -5 -3 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. કેટલો જવાબ આવે? ખ્યાલ આવી ગયો? હા સર ખ્યાલ આવી ગયો. તો કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત કેવો મળે છે? સરખો કે ભિન્ન? સરખો. સરખો. તેથી કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત શ્રેણી કેવી છે? કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી. સમાંતર. ઓકે ચલો તો ખ્યાલ આવી ગયો દરેકને? જો સમજ પડે તો જ હા પાડવાની, ને પૂછીશ ને તો પછી હું લેસન આપી 10 વખત નહીં આવડ્યું તો. આવડશે સર. ઓકે સર એક ઓકે મિનિટ પાંચમું અને છઠ્ઠું પદ જોઈએ છે મારે. તો પાંચમું પદ તેથી T5 બરાબર A plus 5 minus 1 into D. તેના સૂત્ર મૂકીએ અથવા કઈ વાંધો નહીં, તમે પાંચમું પદ આ રીતનું થાય. તો પાંચમું પદ એટલે ચોથું પદ કયું છે? -5. એમાં -5. તફાવત ઉમેરજો. હા -7 અથવા એ ખ્યાલ ન આવે તો આપણું સૂત્ર કયું છે? આ રહ્યું આપણું સૂત્ર આ છે. પદ